બનાસકાંઠાના ધાનેરાના ધારાસભ્યએ સીએમને પત્ર લખ્યો છે તો માવઠાથી થયેલા નુકસાન અંગે રજૂઆત કરવામાં આવી છે। ધાનેરા અને દાંતીવાડામાં માવઠાએ વિનાશ વેર્યો છે। ટેકનોલોજીના માધ્યમથી સર્વે કરવાની માંગ કરવામાં આવી છે। તાત્કાલિક સર્વે કરી સહાય આપવા માટે રજૂઆત પણ કરવામાં આવી છે। વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સતત માવઠાના લીધે મગફળી, કપાસ જેવા અનેક પાકોમાં સંપૂર્ણપણે નુકસાન થવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। હાલ ખેડૂતોને માથે હાથ ધરીને રોવાનો વારો આવ્યો છે તો માવઠાના કારણે ખેડૂતોની સંપૂર્ણ મહેનત માથે પડી છે। આવા સમયે સરકાર ખેડૂતોને યોગ્ય વળતર આપે તેવી અપીલ પણ કરવામાં આવી રહી છે। અને સરકારશ્રીને વિનંતી છે કે સર્વે કરાય અને સાચા ખેડૂતને પોતાનો હક મળે અને એના માટે સર્વે કરી અને સહાય જેટલી આપે એટલી ઓછી છે। અત્યારે તો ખેડૂત રોવાના વાળા આવ્યા છે ખેડૂતને બિચારાને। આગળ પણ આવી રીતે પરિસ્થિતિ છેલ્લી છે, બાજરી વખતે બી છેલ્લી છે। સતત ખેડૂતોને 12 મહિનાથી નુકસાન જ ભોગવાનો વારો આવ્યો છે અને સરકારશ્રી ટેકામાં રહે અને સરકારશ્રીને ભલામણ છે કે દરેક જગ્યાએ ગામ સેવકો દ્વારા સર્વે કરાય અને જે નુકસાન થયું છે એની ભરપાઈ કરી આપે। 4 મહિનાથી 6 જણા આ ખેતરમાં કામ કરતા હતા। 10 કટ્ટામાં મગફળીમાં મને એવો વિશ્વાસ હતો કે મને કશું વધારે નહીં પણ 50,000 થી 60,000 રૂપિયા આ મગફળીમાંથી મળશે, પણ ત્યાં છતાં વરસાદ વરવાથી આખો હળી ગયો છે। હાલમાંથી 100%માંથી 10% મળે એમ નથી, એટલો બગાડ અમારે આટલામાં છે।